નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિવમ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે અભ્યાસ કરવા જઈએ છીએ ધોરણ 12 નું કાવ્ય ઉર્મિલા। હવે ઉર્મિલા કાવ્ય છે, એના રચયિતા કવિ બોટાદકર છે। બોટાદકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો અને એમણે માત્ર ને માત્ર 6 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં પણ આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા એવા અભ્યાસી હતા। એમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રે રહ્યું છે। તેમના મહત્વના કાવ્ય સંગ્રહોમાં સ્ત્રોતસ્વીની, નિર્ઝરીણી, રાસ તરંગીણી અને સેવલીની નો સમાવેશ થાય છે। ગૃહ જીવનના ભાવોને સુંદર રીતે વ્યક્ત કરવામાં કવિએ પ્રકૃતિ અને ગ્રામ જીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે। એમણે રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે। તો કવિ બોટાદકર અહીંયા એક ખંડ કાવ્ય આપે છે ઉર્મિલા। હવે ખંડ કાવ્યના તો પિતામહ ગણાય છે કવિ કાંત। કાંત એટલે કે મણિશંકર રત્નજી ભટ્ટ। એમણે ખંડ કાવ્યના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ, કેમ કે સર્જકો એમ કે છે કે કવિ કાંતે કશું જ ન લખ્યું હોત અને માત્ર ને માત્ર 6 ખંડ કાવ્યો લખ્યા હોત તો પણ એક ખંડ કાવ્યના પિતામહ ગણાય। એમણે જે ખંડ કાવ્યો લખ્યા છે એ આજે પણ લોકો કહે છે। તો આવા ખંડ કાવ્યોની રચના પછી અન્ય કવિઓ પણ કરી છે। તો ખંડ કાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગના આશ્રયે મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદો વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવે છે। વેધક ભાવ નિરૂપણ સાથે એમાં હૃદયનો સંઘર્ષ પણ હોય છે અને જીવનના રહસ્યો પણ રજૂ કરવામાં આવે છે। પ્રસ્તુત ખંડ કાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદયના ભાવોનું આલેખન આપણને જોવા મળે છે। હવે પતિ સાથે વનમાં જવાને બદલે ઘેર રહીને વિરહ વ્યથા સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો છે। તેને લક્ષ્મણ અભિનંદે છે કે પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે, કેમ કે લક્ષ્મણને એક બાજુ ભાઈનો ધર્મ નિભાવવાનો છે તો બીજી બાજુ પત્ની ધર્મ પણ નિભાવવાનો છે। એટલે લક્ષ્મણ આ સમસ્યાનો ભોગ બન્યો છે અને અસમંજસમાં છે કે પત્નીને હું કઈ રીતે સમજાવું કે જો પત્ની સાથે રહેવા જાઉં તો હું એક ધર્મ નિભાવવાનું ચૂકી જાઉં અને જો ધર્મ નિભાવવા જાઉં તો એક પત્ની ભાવ છે એ હું ચૂકી જાઉં। આવા અસમંજસ વચ્ચે આ ખંડ કાવ્યમાં અસરકારક નિરૂપણ થયું છે। વિવિધ ભાવ સંવેદનો સાથે છંદોનું વૈવિધ્ય પણ કવિએ આ રચનામાં સારું એવું પ્રગટ કરી આપ્યું છે। તો આપણે મંદાક્રાંતા છંદમાં આપણે એની શરૂઆત કરશું। શોકા વેશે હૃદય ભરતી। શોકા વેશે એટલે શોકના આવેશમાં હૃદય ભરતી, શોકનો આવેશ પોતાના હૃદયમાં ઉર્મિલા ભરે છે। કંપતી ભીતિઓથી પોતાના હૃદયમાં એ ધ્રુજે છે, કંપે છે ને ચિંતાથી જ્વલિત બનતી અને ચિંતા એના હૃદયને કોરી ખાય છે। સંભ્રમે વ્યગ્ર થાતી, એને મનમાં કંઈક ભ્રમ છે, એને મનમાં કંઈક વ્યથા છે। વારે વારે સ્વર સમજવા દૂર કંઈ કાન દેતી। લક્ષ્મણ અને રામ વચ્ચે જે સંવાદ થઈ રહ્યો છે એને સમજવા માટે દૂરથી ઉર્મિલા કાન દઈને સાંભળે છે। ઊભી બાળા વિવશ બનીને બારીએ બહાવરીસી। તો આપણે જોયું કે મંદાક્રાંતા છંદમાં ઊભી બાળા વિવશ બનીને બારીએ બહાવરીસી। મંદાક્રાંતા છંદ 17 અક્ષરમાં હોય। ત્યાર પછી આપણે અનુષ્ટુપ છંદની એની પંક્તિઓ જોશું। ધનુર્બાણ ગ્રહી હાથે ને વાઘા વનના સજી। જ્યારે લક્ષ્મણ વનના વાઘા પહેરી અને ધનુર્બાણ ખંભે નાખી અને જ્યારે ઉર્મિલા સામે પ્રગટ થાય છે ત્યારે દૂરથી આવતી દેખી વહાલાને કંઈક વેગથી। હવે લક્ષ્મણ પોતાની પત્ની નજીક જાય છે
ત્યારે ઉર્મિલા એને દૂરથી દેખીને ચિરાયું ઓચિંતું. વનના વાઘા જ્યારે લક્ષ્મણે પહેર્યા છે ત્યારે ઉર્મિલાનું હૃદય છે, એનું ચિત્ત છે, એનું મન છે એ ચિરાઈ ગયું. વજ્રપાત થયો શિરે, અને વજ્રપાત થયો. વજ્રપાત એટલે શું? તો કે ઇન્દ્રનું શસ્ત્ર, ઇન્દ્રનું શસ્ત્ર પડ્યું હોય તેવો આઘાત. તેવો આઘાત અનુભવે છે. હવે ઉર્મિલાએ લક્ષ્મણને વનના વાઘા સજીને જ્યારે આવતો જોયો ત્યારે એનું ચિત્ત ચિરાયું. વજ્રપાત થયો શિરે, શિરે એટલે કે મસ્તક. ઢળતી સહસા ઉભી સકષ્ટે ગ્રહી દ્વારને. ઉર્મિલા આ બધા કષ્ટોને સહન કરતી ઘરના દરવાજાને પકડીને એ ઊભી છે. હજારો વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા. તર્ક વિતર્ક થાય છે કે કેમ વનના વાઘા મારા પ્રીતમે, મારા પ્રાણનાથે સૈજા છે. તો એ ધૈર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા, અને લક્ષ્મણની સામે એ સન્મુખી થવા માટે એટલે કે એની સામે ચર્ચા કરવા માટે ઊભી છે. કૃતપરાધ સો આવી ઉભો દિન મુખે પતિ. દિન એટલે કે ગરીબ, ગરીબડો બનીને આ લક્ષ્મણ કૃતપરાધ, જાણે કોઈ ઉર્મિલાનો અપરાધી હોય, કોઈ અપરાધ કર્યો હોય એવા દિન મુખે લક્ષ્મણ ઉર્મિલા પાસે આવી નતમસ્તકે ઉભો રહ્યો છે. સંબોધી સ્નેહના શબ્દો વદે ધીમે વિવેકથી. સ્નેહના શબ્દો બોલે છે ધીમે, એમાંય વિવેકથી. વહાલી, વહાલી જાય રઘુપતિ વન વિશે, સીતા જતા સંગમાં. એ વહાલી, પ્યારી ઉર્મિલા, વહાલા રઘુપતિ વનમાં જાય છે અને સાથે સીતા માતા પણ જાય છે. તેના સેવન કાજ સંગ વસવા મારે જવું સર્વથા. તો મેં પણ મારો ધર્મ નિભાવવા માટે હું એની સાથે જવા તૈયાર થયો છું. વેઠે એ વનના વિકટ કષ્ટો શરીરે હતી. અરે રે, રામ અને સીતા જો વનના કષ્ટો વેઠે અને હું મહેલ વિશે વસું સુખ થકી, એ યોગ્ય ભાષે નહીં. હે ઉર્મિલા, એક બાજુ ધર્મ સંકટ છે, મોટા ભાઈ અને સીતા માતા વનમાં જાય છે, અને હું મહેલમાં આનંદ પ્રમોદ કરું એ મને યોગ્ય લાગતું નથી. તો હે ઉર્મિલા, તું મને રજા આપ કે હું પણ ભાઈ ભાભીની સેવા કરવા વનમાં જઉં સર્વથા, એટલે કે કાયમને માટે. આવ્યો સમંતી આચવા તુજ તણી ધર્મ કાર્ય પ્રિય. હે પ્રિય, તારો ધર્મ જે કે એ મને તું એ રીતે તું મને જવાની અનુમતિ આપે. ધર્મ શું કે છે? હું તારી સમંતી યાચવા, યાચવા એટલે કે માગવા આવ્યો છું, રજા માગવા આવ્યો છું. માની યોગ્ય વિચાર અંતર તણો દેજે અનુજ્ઞા. હે ઉર્મિલા, તારું અંતર શું કે છે? ધર્મ પહેલા, પત્ની પહેલા? અંતરમાં યોગ્ય વિચાર કરી અને મને અનુજ્ઞા એટલે કે આજ્ઞા આપજે. ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે. હું જાણું છું કે તારો કોઈ અપરાધ નથી, છતાં હું તને ત્યાગું છું. લગાર એટલે કે જરા પણ. બંધુ ધર્મ બજાવતા દઉં તને અન્યાય આજે અહો. અરે રે, એક બાજુ બંધુ ધર્મ નિભાવવા માટે તારી સાથે અન્યાય કરી રહ્યો છું. હે ઉર્મિલા, મને માફ કરી દેજે. કેમ કે મારો ધર્મ છે કે ભાઈ ભાભીની સંગાથે વનમાં જાઉં, કેમ કે વનના કષ્ટો એ સહન કરે અને હું રાજમહેલમાં આનંદ પ્રમોદ કરું એ મને યોગ્ય લાગતું નથી. અને તને પણ જો યોગ્ય ન લાગતું હોય તો મને તું અનુજ્ઞા દે એમની સાથે જવાની. સ્વપ્નમાય ન સુધેલી
માનેલી મનથી નહીં. ઉર્મિલા વિચારે છે કે આવી વાર્તા મેં સ્વપ્નમાંય કોઈ દિવસ વિચારી નથી, સ્વપ્નમાંય કોઈ દી મેં માનેલી નથી. સાંભળી શોકની વાર્તા ઓચિંતી સર્પદંશ. અને લક્ષ્મણની વાત સાંભળી ત્યારે જાણે કે કોઈ સર્પે દંશ દીધો હોય અને આઘાત લાગ્યો હોય એવા આઘાતમાં સરી પડે છે. રોમ દ્વારે સરયું વેગે રક્ત વારિત્વ પામતું. રક્ત વારિત્વ એટલે કે લોહી ફીકું પડી ગયું છે. રોમ દ્વારે એટલે કે રૂવાણે રૂવાણે. વારિત્વ એટલે કે પાણીની જેમ, વારી એટલે પાણી, પાણીની જેમ આ લોહી છે ઠંડુ પડી ગયું છે. ફાટ્યા ચિત્ત અને ચક્ષુ ભાનના દેહનું રહ્યું. અરે રે, ઉર્મિલાના ચક્ષુ ફાટ્યા રહ્યા, દેહનું પણ ભાન ન રહ્યું. શુદ્ધ બુદ્ધ ગુમાવી દીધી. શું કહું શું ન કહું એ પણ અસમંજસમાં પડી ગઈ. કાષ્ટની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની. લાકડાની પૂતળી જાણે ઊભી હોય એ રીતે એ અત્યારે ઊભી છે. વૃત્તિઓ સર્વ વહાલાની વિલોકી મુખ વાંચતી. મારો પ્રાણનાથ શું ઈચ્છે છે, લક્ષ્મણ શું ઈચ્છે છે, એના ચહેરાના બધા ભાવ વાંચી. વિલોકી એટલે કે અવલોકી. અને આર્તનાદ ન કઈ કીધો ના ચેષ્ટા સ્નેહી. આર્તનાદ એટલે દુખી અવાજ. આર્તનાદ દુખી અવાજ. કોઈ આર્તનાદ ન કર્યો. સામાન્ય સ્ત્રીઓ હોય તો રડી પડે, અરે રે પ્રાણનાથ ભલે એકલી અટુલી મૂકીને તમે ન જાઓ, હે મારા પ્રાણનાથ. આવી કોઈ લલ્લુ પંજુ જેવી વાત ઉર્મિલા નથી કરતી. કેમ કે ક્ષત્રિયાણી છે. ક્ષત્રિયાણી ધર્મ નિભાવવામાં ઉર્મિલા ક્યારેય પાછી પાની કરતી નથી. એટલે આર્તનાદ ન કઈ કીધો ના ચેષ્ટા સ્નેહની કરી. સ્નેહ શૌર્ય ધરી ઊભી. આપદ ભાર ઉઠાવતી. આપદ એટલે કે આપત્તિ. આપદ ભાર એટલે કે દુઃખનો ભાર. દુઃખનો ભાર ઉઠાવતી. એકલી ઉર્મિલા અત્યારે ઊભી છે. હજારો સ્નેહ ગર્વ નથી જેને સ્નેહ શોક ન એ ધરે. સ્નેહનો ગર્વ નથી અને સ્નેહ શોક પણ ધરતી નથી. તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ ધરે. અત્યારે એનામાં તૂટતા દુઃખ રૂપી આભ જેની માથે તૂટી પડ્યું છે, આભના વાદળાઓ દુઃખ રૂપી એની ઉપર તૂટી પડ્યા છતાં પણ એટલી સક્ષમ બનીને અત્યારે ઊભી છે. કેમ કે લક્ષ્મણને ખબર ન પડવી જોઈએ કે મારી ઉપર આટલું દુઃખ પડી રહ્યું છે. હસતા મુખે ઉર્મિલા આ લક્ષ્મણને પોતાના ભાઈ સાથે વનમાં જવાની અનુમતિ આપે છે. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વળે. વપુ એટલે શરીર. એક ખરો યોદ્ધા યુદ્ધની અંદર જેમ હજારો બાણ પોતાના શરીર ઉપર ધારણ કરે એવી ઉર્મિલાએ પણ આવા વશમાં બાણો જાણે કે શરીર ઉપર ધારણ કર્યા છે. એ ક્રમે ઝીલતી ઊભી. વિપત પ્રહારને એટલે કે વિપત્તિ રૂપી વજ્રનો પ્રહાર છે. વિપત પ્રહારને એટલે કે વિપત્તિ રૂપી પ્રહારને એ અત્યારે ઝીલી રહી છે. રૌપ્ય ઘંટા અહો વાગી ઉઘડ્યું મુખ આખરે. અત્યાર સુધી ઉર્મિલા મૂંગી હતી, માત્ર ને માત્ર લક્ષ્મણની વાત સાંભળતી. રૌપ્ય ઘંટા એટલે કે મંદિરનો ઘંટ. રૌપ્ય ઘંટા રૂપાનો ઘંટ એમ પણ થાય, કારણ કે રૂપાનો અવાજ પણ એટલો મસ્ત અને રણકાર વાળો હોય છે કે રૌપ્ય ઘંટા અહો વાગી ઉઘડ્યું મુખ આખરે. આખરે ઉર્મિલા બોલે છે. સ્નેહના સૂત્ર સા શબ્દો મંદ મંદ સરી પડે. ધીમે ધીમે સ્નેહના શબ્દો ઉર્મિલાના મુખમાંથી સરી પડે છે. વહાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો રણ્ય જવા. એક નાના ભાઈ, અનુજ એટલે નાનો ભાઈ, અનુજ. એક
નાના ભાઈનું કર્તવ્ય શું છે એ વિચારી અને તમે અરણ્ય એટલે કે જંગલમાં જવા તૈયાર થાવ. સી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા. ઉર્મિલા કહે છે કે હે પ્રાણનાથ, તમે તો એક સત્કાર્ય કરવા જઈ રહ્યા છો અને આવું સત્કાર્ય કરવા જતા હોય એને હું આડખીલી રૂપ બનવા માંગતી નથી. ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું તેમાં ન વૃદ્ધિ કરું. હે પ્રાણનાથ, જાઓ, મેં તમારા હૃદયનું દુઃખ ઉકેલી નાખ્યું છે. હવે મનમાં કોઈ પણ પ્રકારનો છોશ ન રાખતા, કોઈ પણ પ્રકારની શંકા ન રાખતા. કહેવાનું કઈ ઉદ્ભવે ઉર વિશે તોય કશું ના કહું. હવે મારા ઉરમાં ઘણું બધું છે, છતાં પણ મારે તમને અત્યારે કંઈ જ કહેવું નથી. કહેવાનું કઈ ઉદ્ભવે ઉર વિશે તોય કશું ના કહું. ને સંગે વસવાતણો હઠ કરીને કષ્ટ આપું. સીતા માતા કેમ વનમાં જાય છે, તો સીતા માતા વનમાં જાય છે તો હું પણ એની જેમ તમારી સાથે વનમાં આવવાનો કોઈ હઠ લઈને બેસીશ નહીં. તમારે આનંદથી જાઓ. ચિંતા ભાર વધારવો તેમ શિરે યોગ્ય ના ગણું. તમારા ચિંતાનો કેમ કે તમે ભાઈ ભાભીની સેવા કરશો કે પછી હું તમારી સાથે આવું તો તમે મારી સેવા કરશો. જો હું તમારી સાથે આવીશ, ઉર્મિલા કહે છે, તો તમે ચિંતામાં અને મારી સેવા ચાકરીમાં તમારો જે ધર્મ બજાવવાનો છે એ તમે ભૂલી જશો. એથી ઉત્તમ વિપ્રયોગ ચિંતા અંતરની દઈ દૈતને સંગી થવાય છું. દૈત એટલે કે પિતમ, દૈત એટલે પતિ અને દૈતા એટલે કે પત્ની. ચિંતા અંતરની દઈ દૈતને સંગી થવાય છું. હવે ચિંતા વધારવા માટે હું તમારી સંગી થવા ઈચ્છતી નથી. એથી ઉત્તમ વિપ્રયોગ સહીને આ ચિત્ત ચિરાવું. વિપ્રયોગ એટલે કે વિયોગ. વિપ્રયોગ એના કરતા તો હું તમારા વિયોગને સહન કરીશ. ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલા. લક્ષ્મણ કહે છે કે ધન્ય ધન્ય દેવી અનેરી કોઈ ઉર્મિલે. તારા જેવી કોઈ દેવી નથી અને તું અનેરી છો. ધર્મ સંકટ સ્નેહીનું તું સમજી શકી. આખરે તું મારું ધર્મ સંકટ સમજી શકી કે મારે ભાઈ અને ભાભીની સેવા ચાકરી કરવા જવાનું છે. હજારો કષ્ટ હૈયાના ને ચિંતાની પરંપરા. મારા હૃદયમાં તો હજારો કષ્ટો અને હજારો ચિંતાની પરંપરાઓ ચાલી રહી હતી, પણ તે એક ક્ષણમાં એ દૂર કરી નાખી. ધન્ય છે ઉર્મિલા, તને સહી લેવા તારી સેજે તૈયારી તે કરી. આહા, અને તે મારા બધા દુઃખો છે એ તે સહન કરવા તૈયારી બતાવી. ચિત્તને ચીરતા ભૂંડા વિલાપો પણ તે ન કર્યા. ચિત્તને ચીરી નાખેવા તે ભૂંડા એટલે કે અયોગ્ય વિલાપો પણ તે કર્યા નહીં. સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત મજા. આ સંસારમાં થી કોઈ તું જુદી સુરાત મજા છો. સુરાત મજા એટલે કે દેવોની પુત્રી. દેવોની પુત્રી. કર્તવ્ય પાડવા કેરો હર્ષ તું હણી નાખશે. મને તો એમ હતું ઉર્મિલા સાથે આવવાનો હઠ પકડીને બેસી જશે, પરંતુ સીતાનો દાખલો લેવા તું અવશ્ય ઊભી થશે. માતા સીતા કેમ વનમાં આવે છે તો મારે પણ આવું છે એવો કદાચ તું દાખલો લઈને બેસી જઈશ, પરંતુ દિવ્ય કો દેવી શિત તું સર્વથા થઈ. પરંતુ હે દેવી, તું સર્વથા એટલે કે બધી રીતે તું સિદ્ધ થઈ જ. સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી. વાસના એટલે કે કામના. સ્વાર્થને પોષવા માટે તારા અંતરે કોઈ પ્રકારની વાસના એટલે કે કામના નથી. હવે સ્નેહીના ચિત્તને શોભે તેવી શાંતિ સાચવી. એક સ્નેહીના, એક પ્રીતમને શોભે એવી તે શાંતિ રાખી છે. સંગે રહેવું નિજ હૃદયનો ભાર ઉતારવાને. કદાચ મારી સાથે રહી અને તું મારો ભાર કદાચ ઉતારી નાખીશ.
ને વાહલાને કુશલ નિરીખી અંતરે રાચવાને. તો તે બહુ સારું વિચાર્યું ઉર્મિલા કે વહાલાને કુશળ ક્ષેમ નિરખીને અંતરના હૃદય ઉપર એને બિરાજમાન કર્યા છે. એ તો વાહલી અધમુરનો સ્વાર્થ કે સ્નેહ ગર્વ સ્નેહી કેરું હૃદય સમજે તે તણું તત્વ સર્વ. તારામાં બધી જ પ્રકારની એ ખૂબીઓ છે કે તે એક પતિના હૃદયના મનની વાત તે માની લીધી છે. ચિંતા ભૂંડી હૃદય હણવી સોંપવી સ્વામી ચિંતે. ભૂંડી એટલે કે ખરાબ ચિંતાઓ પતિને સાથે રહીને સોંપવી એના કરતા તે અહીંયા જ પોતાનું જીવન વિતાવવાનો જે નિર્ણય લીધો છે એ ઉર્મિલા ઉત્તમ પ્રકારનો છે. ને રક્ષાની કઠિન કૃતિમાં રોકવો સર્વ રીતે. કદાચ વનમાં તું આવે તો મારે તારી પણ રક્ષા કરવી પડે, પણ તું સમજી ગઈ કે મારી રક્ષા પાછળ તમે ધર્મ નિભાવી નહીં શકો, ભાઈ ભાભીની સેવા ચાકરી નહીં કરી શકો. એટલા માટે હે ઉર્મિલા તું સર્વ રીતે સિદ્ધ થઈ છો. લૂંટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્ર્ય એનું. એ વાહલી તે ઉચિત ન ગણ્યું ધન્ય હા ધૈર્ય તારું. તે ઉચિત વિચાર્યું છે કે મારી સ્વતંત્રતા વનમાં સાથે આવીને તું હણી નાખેશ, પરંતુ તે એવું ન કર્યું. જો ધાર્યું હોત તો તું કરી શકે, પણ તું સુરાત્મજા છો, એક ઉત્તમ પ્રકારની દેવોની પુત્રી જેવું તારામાં દૈદીપ્યમાન છે, વ્યક્તિત્વ છે. એટલે ધન્ય હા ઉર્મિલા તને ધન્ય છે. ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે. હવે તારી પાસે કોઈ શિક્ષાના શબ્દો કોઈ સારા વચનો બોલવા મને યોગ્ય લાગતા નથી, કેમ કે તું મારા કરતા પણ ઉત્તમ પ્રકારની અને ચડિયાતી છે. ને આશ્વાસો પણ ઉચ્ચારવા વ્યર્થ જેવા દિશે. ખોટા આશ્વાસનો પણ તને આપવા મને યોગ્ય લાગતા નથી. ઉત્પાતોને તુજ હૃદયનો કંપ દેખી શકું છું. હું તારા હૃદયની ઉત્પાતો ચિંતાઓ અને તારા હૃદયના કંપનો જોઈ શકું છું. તો એ તારી ધ્યુતિ એટલે ધીરજ. તો એ તારી ધીરજ નિરખતા સ્વાસ્થ્ય સેવી શકું છું. પતિએ પીઠ દીધી ને દૈતા દેખતી રહી. દૈતા એટલે કે પત્ની. અને લક્ષ્મણ વન તરફ જવા નીકળો અને ઉર્મિલા એની પાછળ પીઠ તરફ જોઈ રહી છે. અંતે હાય કરી વાળા મૂર્છિત ભૂતલે પડી. અને લક્ષ્મણ જેવી પીઠ વળીને વન તરફ જવા જાય છે ત્યારે ઉર્મિલા પીઠ બતાવી અને મૂર્છિત પડી બેભાન થઈ જાય છે. તો આમ કવિ બોટાદ કરે આ ખંડ કાવ્યનું વર્ણન એક પતિ પત્ની ઉર્મિલા અને લક્ષ્મણ વચ્ચેના એક સ્નેહ સંબંધનું ઝરણું ઊભું કર્યું છે. અસ્તુ.